હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ, બહુ દિવસ પછી આજે વ્લોગ બનાવ્યો. ફેમિલી વ્લોગ. હા, ફેમિલી વ્લોગ. અત્યાર સુધી ટ્રાવેલના બધા આવતા હતા. હવેથી રેગ્યુલર ફેમિલી વ્લોગ આવશે. એમ છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અજીત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. આરું ગુડ મોર્નિંગ. તો ગાઈસ, આરામનો અમારો નાસ્તો ચાલુ જોવો, પણ આરામના જોર આવશે નાસ્તો કરતી નહીં યાર. અને જો ગાઈસ, અમારા આરામના રમકડા બધા ઢગલો કઈ બેઠા તાણા તો થોડી ઘણી ખીચડી વગાડેલી ખાધી ને ઓન જોર આવા પાછી ખાતી. તો ગાઈસ, હવે રેગ્યુલર અમારા ફેમિલી વ્લોગ તમને જોવા મળશે. અત્યાર સુધી અમે જે ફરવા ગયા હતા દ્વારકા, જુનાગઢ, સોમનાથ, એ વિડીયો બધા જોઈન કરીને એડિટિંગ કરવાના હતા એટલે ટાઈમ નહોતો મળતો. પણ આજથી આ ફેમિલી વ્લોગનો પહેલો વિડીયો આજથી ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દાદી તો કિચનમાં ચોકડીમાં નહીં યાર. દાદી કિચનમાં ચોકડીમાં જ હોય. તો જે કોઈને અમારા વિડીયો પસંદ આવતા હોય તો કમેન્ટ કરો, લાઈક કરો, આગળ શેર કરો બધાને, અને સબસ્ક્રાઇબ કરતા જાઓ અમારી ચેનલને. શું કહેવાનું? ચલો તાને હવે ગાઈસ, આરો ભાઈ મોટું મોટું દોડાઈ દઈએ પછી કામે લાગી જઈએ. છે ઉનાળો હું ચાલુ થઈ ગયું. ગોદરાનું કામ ચાલુ થઈ ગયું. હાલો ગાઈસ. તો ગાઈસ, જો મમ્મી ને અલ્પી બે લગભગ 8:30નું ગોદરું લઈને બેઠો હું. હવે શિખર ચાણ પૂરું થાય ને ચાણ રોતવાનું થશે. તને આવડે ડબુ? તો જુઓ ખાલી ચકાચક ગોદરાનું તો એક્સપર્ટ હો માં મમ્મી. જો કોઈને ગોદરો બનાવડાવવા હોય તો કોન્ટેક્ટ કરજો. જો ખાલી જેવા એક દોઢા પેલા એ લીધા. શું કહેવાય મમ્મી? ટોકા. ગોદરાના ટોકા લીધા છે. ગોદરાનું ઓપરેશન ચાલુ છે. ઓપરેશન ચાલુ હોય. પહેલું ગોદરું આ સિઝનનું નહીં ઓપરેશન સક્સેસ થઈ કે બીજું? તો ભાઈ જો દર ઉનાળે અમારા ઘરમાં ગોદરો તો બની જ જોઈએ. હા, રિપેરિંગ નહીં, આ તો નવું બનાવ્યું. દાદાનું હતું તોડીને. હા મમ્મી, નવું નહીં બનાવ્યું? નવું એક બનાવવાનું. એક જ બનાવવાનું દર વખત? આહા, અને અમાર મોઘેમ બહુ ઉઠી ગયા. જો આહા, રસ્તો ઉઠ્યો લે. હા, આરું બેજા ગોદરા ફેટ જો ખાલી એ. તો ગાઈસ, હવે આપણા રેગ્યુલર ફેમિલી વ્લોગ ચાલુ થઈ જશે આજથી. કારણ કે આપણે ફરવા ગયા હતા એના વિડીયો બધા રોજ એડિટિંગ કરીને અપલોડ કરવાના 10 થી 12 વિડીયો હતા. એટલે આપણે બનાવતા નહોતા, પણ આજથી રેગ્યુલર ચાલુ થઈ ગયા. આ સિઝનનું પહેલું ગોદરું જોઈ લો. તો ગાઈસ, બપોરના જમવાની તૈયારી થઈ રહી હ. શું બનાવે? બટાકા ડુંગળી. તો ગાઈસ, આજે બટાકા ડુંગળી ખાવાની. એટલે બિસ્કિટ કને પતાવી દીધો? હોય. તો ગાઈસ, જો બિસ્કિટ કાલે લાવ્યો ને, તો પતી ગયું આખું પેકેજ છે. ખબર કોણ થઈ ગયું? જો આરામ નાચારું નાચજે બેટા. હા ઠલ નાચ. શું થયું? લે આ મોમીન ભોણી ચમ લડ્યો? એટલે રિહાઈજી તો મમ્મી તો મારશે. એ લડશો નહીં બે જણો. તો ગાઈસ, ચલો હવે ખાવાનું થઈ જાય રેડી. એટલે છાસ બાસ લઈ આવીએ. નાચ. ઓઠો નાચો પછી. તો ફોનમાં તો નાચતી નહીં. નાચજે ખાલી હાલ નાચે એવું. તો ગાઈસ, આજ તો મૂડમાં લાગે છે બધો. તો આપણે હવે જઈશું સાસ લેવા માટે. બટાકા ડુંગળી આપણો ફેવરેટ હ. તો ગાઈસ, બાલ કપાવા આવી જાય. તો લગભગ આરામનું જેમ હતો એના અઠવાડિયા મોરી બાલ કપાયા હતા ને હવે બાલ કપાવા આવી જાઉં. તો આ રવિવારે બાલ કપાઈ આવીશું. તો ચલો ગાઈસ, જમવાનું થઈ જાય એટલે આપણે જમી અને પછી અલ્પીનો ફોન કાલ ભૂલી જઈએ. બુનના ઘેરથી લેવા જવાનું હા. ભૂલી જઈએ તો ચલો ગાઈસ, તો ગાઈસ જોવા આરવ ની મમ્મી ખવડાવવા ને આરવ જોવા ખાલી ચો નાઠો એ દીદીના પાછળ
હા આઈ બેને દીદી આવી આ બાજુ તો જો ખાલી આરવનો ખજાનો હજી તો અડધો તો પડી 50% જ છે અને આમાં એકે વસ્તુ એ રમતો નહીં ખાલી ખાવાનું આવે ને ખાવાના ટાઈમે જઈને રમાડવા લાવવો પડે રમવા માંડ્યો અને આ જવો આ પીંછો રમવા માંડ્યો ગાડીઓ દોડ્યું છે અમારે ત્યાં તો જો આ હેલિકોપ્ટર છે આલી પેલા બોલા પપ્પા જો પેલો ગાડી લઈને દોડે જો પેલો જો ખરા જો ગાય આરો દોડે ગાડી લે બે એક તો નહીં બે એનું મૂડ આરો જોજે બેટા આ બધાય મમ્મી બેહાડે ગાડી મેં હવે તું મમ્માને ઘેર જતા જો આવો જો ખજાનો હજી તો એને મોટો થવા દે ને ખજાનો સ્પેશિયલ એક રૂમ ભરાવાનો અને આ જો પહેણવાની ઉંમર તો રમકડો રમે હજી ગાઈસ અમારા આવા ભોણીબા આવી ગયો વેકેશન પડ્યું એટલે આરવને રમાડવા માટે આરવને તો ચોય રમાડતો નહીં પણ જાતે રમું આરવને તેડી શકતો નહીં કે કંટાળો આવે જોવા ગાઈસ જો બહુ દિવસ પછી અમે વ્લોગ બનાવીએ સાંજના ટાઈમનો સુરાભાઈ ઘેર આવી ગયા અને બધો મેચ રમશે આરો જો અમારે ગોદરું બનાવવાનું ચાલુ એક તો બનાવી દીધું સવારમાં ના બીજું હવે તોડવાનું ચાલુ હો જરા તૂટી જાય એટલે કાલ બનાવવાનું ને કાલ બનાવવાનું એટલે પેલું ડોહો બનાવીને મેળવાનું બરોબર તો ગાઈસ જો મેચ રમવાનું ચાલુ છોકરોની જેના છોકરોની અને અમારા આરુભાઈ જુઓ લીઆઈ કરે તો ગાઈસ અમારા આરુ ફાઇનલી હેડતે શીખી ગયો નહીં આરુ એ તો ગુપાડા હા હેડતે તો એવું જ ના જેડ હતા ઓન વરી વહુ નો ફોન ચાલુ છે ના શિવાનો આવ્યો ને હા રમવા દે કા અલી રમવા દીધો હોય તો કોને પાછું રમતી આવડતું નહીં હો આવડો મોટો દડો લઈને તો રમાતું હશે હા તે દીદી કરે તમે ધોવા બેઠ્યો પેલો પોકી જો પણ વચ્ચે આરું તું નહીં આગળ દીદી તને એક તો વગાડ છે પીના વચ્ચે દીદી કરે રહ્યા એ જય કરે શું કરે છે હા પૈસા મંગાવી લેશે બધું કપડો લાવો બેટા આ બાજ પીજો લઈ લે થોડી દોડાવો ગાઈસ છે ને હજી તો તેલનો ડબ્બો જો તોડો હમ પેલું ઢોકળું કાઢી નાખ્યું હવે તેલ કો બળીને કાઢી આલો ચમકો આરુનો જેમ કરે ને તાનું તમારે ડબ્બો અડધું ચાલુ હતું ને એટલે પિંછે દૂધ છાસ ને એવું લઈને આવ્યો જો આરુ માટે લાવ્યો ને 2020 લાવ્યો ને પેલી લાવ્યો હું ચોકલેટ ની પસવાડી હા બરોબર લાવ અંદર પ્લે કરી શું વિમલ ને અંદર મેલ્યું અને ચો મેલી ચોકલેટ અંદર લાવ ફ્રીજમાં મેલી એ નથી આ લાલવાની હજી જો તેલનો ડબ્બો તોડી નાખ એટલે પછી હવે ચોકલેટ ખાજી હોય રી અમારું નહીં આ પકડો તો ખરા તમારા પૈસા કેટલા વધ્યા 500 ને રૂપિયા પૂરા થયા છે 400 રૂપિયા વધ્યા તો ચલો ગાઈસ હવે હજી તેલ બળીને કાઢી આલા એટલે રસોઈ બનાવવાનું ચાલુ કર્યા તો પિંછાને બહુ આવવાની એટલે પિંછે ખુશ છે જો ઓહો મજા આવી જો કે હા ચહેરા પર ખુશી સમાતી નહીં તો ગાઈસ આજ તો પિંછાને બહુ આવવાની છે અત્યારે એટલે ખાલી એમને નહીં અંજીત તો ચલો તને ગાઈસ આજ તો જો રીંગણ ને કારેંગળો કે ને એનું શાક બનાવવાનું મને નજીકના મન જ નહીં ભાવતું અજીતના શીખો ભાવો લે તમને સેલો ટેપ મારી દીધી કાં તો ચલો ગાઈસ તાણ હવે હું તેલ કાઢી નાખું તો ગાઈસ હવે જમવાની તૈયારી થઈ રહી છે અને જો લગભગ આરામના જેમ વખત તેલનો ડબ્બો લાવ્યા હતા
તે એ તેલ ચાલ્યું અને એના પછી પાછું એક લાયા હતા આઈના હંગાત જ હતો ને ના પછી જઈને લઈ આવ્યા હતા પછી જઈને લઈ આવ્યો હતો અને પેલા જે જમણવાર હતું એમાં વપરાણે નતા વધારે એટલે આ ડબ્બો પડી ગયો હતો તો આજે ડબ્બો તોડ્યો આ ફાઇનલી અને હવે અલ્પી બનાવવા માંડીએ જમવાનું અને આજે બનાવ્યું આપણને જે વસ્તુ જે શાક નહીં ભાવતું એનું તો એ આપણે ખાવું તો પડશે. રોજ રોજ શું બનાવતા તારું મોઢું બનાવે તે મોઢું કાપીને બગાઈને બનાવી આલું બનાવજે મોઢું કેવું બનાવું તું હાલ બનાવી એવું બનાવજે બનાય મને નહીં ભાવતું તો જો ખાઈશ મોઢું બનાવાય આવ કારેક લોહી કણાઈને જ ખાજે એમાં તો કદી બનાવતા હતા મામીને તો કારેક તું કારેંગડા જેવી જ છે કે ના ચમ ભાવે કારેંગડાની સબ્જી તો સૌથી હારા મારી. આ તો તમે ચમ કેવો કે મને નહીં ભાવતું તો તો ખાલી. કદાન એટલે ભાવા પણ ઉનાળામાં ભાવે બપોરે બાજરીનો રોટલો હોય ને તો જ ભાવે ત્યાં હુશિયારો ચાલો તો એટલે બાજરીનો રોટલામાં ભાવે. બાજરી હવે નહીં લાવવાની તો ગાઈસ જમવાની તૈયારી થઈ રહી હોય અને લગભગ આજે 10 દિવસ થઈ ગયા અમે દ્વારકા ફરીને આવ્યા અને અત્યાર સુધી જે વિડીયો આવ્યા બધા વિડીયો દ્વારકાના એ જે ફરવા જતા એના જ હતા અને છેલ્લો વિડીયો કાલે અપલોડ કરીને આજે આ 14 તારીખે ફેમિલી વ્લોગ ચાલુ થઈ ગયા અમારા રેગ્યુલર. તો હવે કોઈ આપણે એવું તો નહીં કે આપણે રોજ રોજ ફરવા જઈએ તો વિડીયો ઉતર્યો પણ ફેમિલી વ્લોગ બી હ આમાં દરેક પ્રકારના વિડીયો તમને જોવા મળશે. તો હવે જઈશું ફરવા દિવાળીમાં એવો પ્લાન કે ફૂલ ફેમિલી ટૂર એક મિની વાન કરીને. તો અમારા ભણીમાં આવી ગયો વેકેશન પડ્યું હોય એટલે આરામને રમાડવા માટે અને એ મમ્મીને હેરાન કરવા માટે. આમ પાટું મેળવાની વાત કરતી હતી. તો ચલો ગાઈ દબાઈ દીધું તું પાછું જમવાનું થઈ રહે ને એટલે જમી લઈએ. અને જો આરામ અને દાદી આરામના દાદી ખાલી જો આવું કરીએ આલ્બમ લઈને બેઠા હોય. કનો મમ્મી આર્યો આલ્બમ ગીતીનો ને ઓહો બધો નંદનનો કેટલો હતો લે સાહેબ જતા તો એમાં બુનનો આલ્બમ જોવા બેસી ગયો બેન દાદી અને પેલો ચો જો પહોંચી ગયો. હું લીધું બેટા કુકડું લઈને આવ્યો. ચોખ્ખો ખાટલાને ઉપર પથર હ અને એન્જલ છે કેવું કરો હો વટા ફેરા મારા હું કરી લી અને હું નારું બે જોઈ જઈએ હે આરું ભાઈ અમારા ઊંઘમાં એટલે હવે ઊંઘાડવાના છે. તો ચલો તને હવે વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવ્યા તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. એ એન્જલનો મમ્મીનો હું મૂકી જા એ એન્જીએ કાઢો તો એનું મમ્મીના આલ્બમ. ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ. ગુડ નાઇટ એન્જલ છો જઈ ગુડ નાઇટ. તો ચલો તને મળીએ હવે નવા વ્લોગમાં. ટાટા બાય બાય. બાય બાય કરી હાય કરો હાય કરો બેટા હાય જો ચલો તને મળીએ હવે નવા વ્લોગમાં. ટાટા બાય બાય.